નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે આજે નવો ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભાગ 2 માં પ્રકરણ 8 રેડોક્સ પ્રક્રિયાઓ. આપણો આ ચેપ્ટર ભાગ 2 નું પ્રથમ ચેપ્ટર જ છે અને રેડોક્સ પ્રક્રિયા આપણે ખૂબ ટૂંકું ચેપ્ટર બે શબ્દોથી બનેલું છે. રેડોક્સ ઇંગ્લિશમાં લખીએ તો રિડક્શન અને ઓક્સિડેશન. રિડક્શન નો રેડ લીધેલો છે અને ઓક્સિડેશન નો ઓક્સ લીધો છે અને એ બેને ભેગું કરીએ એટલે બને રેડોક્સ રિએક્શન. આમ જોવા જઈએ તો રિડક્શન અને ઓક્સિડેશન બંને એકી સાથે થતી પ્રક્રિયા છે. ભૂતકાળમાં તમે નાના ધોરણોમાં ક્યાંય આ શબ્દ પ્રયોગ કર્યો હોય, ધોરણ 10 માં ખાસ રેડોક્સ પ્રક્રિયાનો ઉલ્લેખ આવતો હતો. જ્યારે આપણે 11 સાયન્સના વિડિયો લેક્ચર ચાલુ કર્યા ત્યારે ધોરણ 8 9 10 ની થોડીક આપણે પ્રાથમિક માહિતીઓ જ્યારે મેળવી હતી ત્યારે રેડોક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો, કેમ કે ધોરણ 10 માં પણ એની વ્યાખ્યાઓ આવતી હતી. તો કયા પ્રકારની વ્યાખ્યાઓ આપણે ધોરણ 10 માં શીખી ગયા? તો રિડક્શન કોને કીધું? તો હાઇડ્રોજન મેળવે કોઈ પદાર્થ તો એ પદાર્થનું રિડક્શન થયું કહેવાય. કોઈ તત્વ, કોઈ સંયોજન, કોઈ પદાર્થમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એને રિડક્શન થયું કહેવાય. તેવી જ રીતે કોઈ તત્વ, કોઈ પદાર્થ, કોઈ સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો થાય, ઓક્સિજન ઉમેરાય અથવા તો એ ઓક્સિજન મેળવે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. એનાથી વિપરીત વાત કરીએ તો હાઇડ્રોજન મેળવે અથવા તો ઓક્સિજન ગુમાવે આ ઘટનાને, ઓક્સિજન ગુમાવે એ ઘટનાને પણ રિડક્શન કહેવામાં આવ્યું છે. સિમિલર ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે આ પ્રક્રિયાને ઓક્સિડેશન કીધું. આમ જોઈએ તો એ બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. બંને એકબીજાથી વિરુદ્ધ. માનો કે હું ઓક્સિજન મેળવું છું તો કોઈ કે તો ઓક્સિજન ગુમાવ્યો હોય છે કે નહીં? જે ઓક્સિજન ગુમાવે છે એની પાસેથી હું ઓક્સિજન લઉં છું તો મેં ઓક્સિજન મેળવ્યો તો મારું ઓક્સિડેશન થયું અને જેને ઓક્સિજન ગુમાવ્યો એનું રિડક્શન થયું કહેવાય. અથવા તો કોઈ હાઇડ્રોજન મેળવે છે, કોઈ હાઇડ્રોજન મેળવે છે, મેં હાઇડ્રોજન ગુમાવ્યો, મારામાંથી હાઇડ્રોજન મુક્ત કર્યો તો મેં હાઇડ્રોજન મુક્ત કર્યો, મેં હાઇડ્રોજન ગુમાવ્યો તો મારું ઓક્સિડેશન થયું. જેને હાઇડ્રોજન મેળવ્યો એનું રિડક્શન થયું. તો આ વ્યાખ્યાઓ તો તમે નાના ધોરણોમાં શીખી ગયા. હવે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં મારી પાસે એક શોર્ટકટ કી છે, મેરીમુઓ. શું શોર્ટકટ કી છે? મેરીમુઓ. હવે આ શું સાબિત કરે છે? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ભાઈ મે એટલે મેળવે. જો ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા ઉપર E માઈનસ એટલે ઇલેક્ટ્રોન લખી નાખું છું. જે ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે એ ઘટનાને રિડક્શન કહેવાય. મુ એટલે મુક્ત કરે તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. શોર્ટમાં લખું છું. તો રોજબરોજની ઘટનાઓમાં રિડક્શન અને ઓક્સિડેશન સંકળાયેલું છે. બંને એકી સાથે થતી પ્રક્રિયા છે. આપણે કહી શકીએ કે જ્યાં જ્યાં ઓક્સિડેશન થતું હોય, જ્યાં જ્યાં ઓક્સિડેશન અલ્પવિરામ ત્યાં ત્યાં રિડક્શન થતું જ હોય. ખાલી માત્ર ઓક્સિડેશન પ્રક્રિયા સંભવ નથી કે માત્ર રિડક્શન સંભવ નથી. અથવા તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં રિડક્શન થતું હોય ત્યાં કોઈકનું ઓક્સિડેશન થતું જ હોય. આપણે એમ કે મેં પૈસા દાન કર્યા, કોને? કોકે તો સ્વીકાર્યા કે નહીં? સમજ્યા? કોઈ એમ કે ભાઈ આદાન પ્રદાન કર્યું કોઈ વસ્તુનું તો આદાન પ્રદાન કોઈકે તો લીધું ને ત્યારે આપ્યું. એમ કોઈ હાઇડ્રોજન ગુમાવે છે તો બીજું કોઈ હાઇડ્રોજન મેળવતું હોય. બંને એકી સાથે થતી પ્રક્રિયા છે. હવે આપણે કેટલોક માહિતી આપી છે જેની જરૂર હોય એટલું આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ પ્રસ્તાવનામાં. તો પ્રસ્તાવના એવું હેડિંગ મારીએ છીએ. અહીંયા આપણે થોડુંક ઉપર નાના ધોરણોમાં જે શીખીને આવ્યા એની ચર્ચા કરી. રિડક્શન, રેડોક્સ અને
ઓક્સિડેશન એટલે ટોપિકમાં આપણે પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. શબ્દ રેડોક્સ થી પણ તમે પરિચિત થયા. રેડોક્સ નામ જ ખરેખર બે અક્ષરોથી બનેલું છે, રેડોક્સ. રેડોક્સ એટલે રિડક્શન પ્લસ ઓક્સિડેશન. તો વિભિન્ન પદાર્થોના અભ્યાસને અને એક પદાર્થના બીજા પદાર્થમાં રૂપાંતરણના અભ્યાસને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપી કે જુદા જુદા પદાર્થોનો અભ્યાસ તથા એકમાંથી બીજા પદાર્થનું રૂપાંતરણ એને રસાયણ વિજ્ઞાન. અને આ રૂપાંતરણ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા થાય એ વિવિધ પ્રક્રિયાઓને જ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એ બધી રેડોક્સ પ્રક્રિયાઓ છે. વ્યાખ્યા બાકી ન કરો તો ચાલશે, બરોબર? રેડોક્સ પ્રક્રિયાઓનો એક મહત્વનો વર્ગ છે અનેક ભૌતિક અને જૈવિક ઘટનાઓ રેડોક્સ પ્રક્રિયા છે. ફિનોમિના, પરિઘટનાઓ, ઘણી બધી ભૌતિક પ્રક્રિયાઓ અને ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ જે થાય છે. આપણે રસાયણ વિજ્ઞાનમાં જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે આપણે એક વાત કહેતા રહી ગયો કે આપણે હવે આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખી રહ્યા છે. અત્યાર સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક પાઠ પૂરો કર્યો. એની પહેલા બીજું ચેપ્ટર પૂરું કર્યું એ ફિઝિકલ કેમિસ્ટ્રીનું પૂરું કર્યું, બરોબર? એટલે બીજું ચેપ્ટર હતું એ ફિઝિકલ કેમિસ્ટ્રી હતું. પછી હમણાં જે ચેપ્ટર પૂરું કર્યું એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હતું. અને હવે આપણે શીખી રહ્યા છીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. એટલે મારા દ્વારા ત્રણેય પ્રકારના કેમિસ્ટ્રીના એક એક ચેપ્ટર હમણાં પૂરા થશે. આ પ્રક્રિયાઓ એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ વ્યાપક રીતે ઔષધ વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે અને ધાતુ કર્મવિધિમાં અને કૃષિ વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આપણે રેડોક્સ પ્રક્રિયાની ઉપયોગિતા એવું આપણે એક ટોપિક બનાવી, રેડોક્સ પ્રક્રિયાના ઉપયોગો, યુસેજ ઓફ રેડોક્સ પ્રક્રિયા, એવું એક નોટ ડાઉન કરી રાખીએ, નોટ લખીએ તો સર્વપ્રથમ લખી શકીએ ઔષધ વિજ્ઞાનમાં. એટલે કે દવાઓ બનાવતી કંપનીના વિજ્ઞાનમાં. જીવ વિજ્ઞાનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે એટલે ઉદ્યોગોમાં જે બધા કેમિકલ પદાર્થો બને છે ત્યાં પણ રિડક્શન અને ઓક્સિડેશનનો ઉપયોગ થાય છે. ધાતુ બનાવતી કંપનીઓ, ધાતુ કર્મ વિજ્ઞાનમાં, જે તમે 10મા ધોરણમાં ધાતુ કર્મવિધિ, લોખંડ ને એલ્યુમિનિયમ ને હોર એલોટ પદ્ધતિ, લોખંડમાં પેલો વાત ભઠ્ઠી શીખી ગયા ને ત્યાં ધાતુ વિજ્ઞાનમાં. કૃષિ વિજ્ઞાનમાં આજે પેલો ભાગ પૂરો કર્યો. અહીં આ ક્ષેત્રે રેડોક્સ પ્રક્રિયાની ઘણી બધી ઉપયોગિતાઓ છે. ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયાનું મહત્વ એ વાતથી સ્પષ્ટ થાય છે કે તેનો ઉપયોગ નીચેના ક્ષેત્રની રેડોક્સ પ્રક્રિયા જેવી કે ઘરેલું પરિવહન, વ્યાવસાયિક ક્ષેત્રોમાં, ઈંધણના દહનથી ઊર્જા પ્રાપ્ત કરવા. એટલે મહત્વપૂર્ણ વાત કે ભાઈ કોઈ પણ ઈંધણ છે એનું દહન થાય છે એટલે એની ઊર્જા પ્રાપ્ત કરવા. આ સિમ્પલ વસ્તુ છે, આમાં કઈ છે નહીં. માનો કે બાયોગેસ હોય તો બાયોગેસમાં શું હોય? મિથેન, CH4. એનું દહન કરવા માટે ઓક્સિજન જરૂરી છે. તો કાર્બન ને ઓક્સિજન જોડાય, કાર્બન ડાયોક્સાઇડ બને. હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાય, H2O બને. અને આ પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઊર્જા માટે ડેલ્ટા સંજ્ઞા વાપરશું. શું વાપરશું? ડેલ્ટા. હા, તો ઘણી બધી ઊર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા શું થયું? તો કાર્બન ને ઓક્સિજન મેળવો એનું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન ને ઓક્સિજન મેળવો તો એનું હાઇડ્રોજન ઓક્સિડેશન. તો આ ઓક્સિડેશનની ઘટના થઈ. ઓક્સિજન મેળવી દહન પામ્યા, નવા પદાર્થો બન્યા, બીજા પદાર્થોમાં રૂપાંતરણ પામ્યા, જે અગાઉ શબ્દ આપ્યો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરણ અને ઊર્જા. તો આ ઈંધણનું દહન થયું. બ્યુટેનને દહન કરો, 4 કાર્બન વાળું સંયોજન C4H12, તો એ પણ બ્યુટેનના દહનથી CO2 ને H2O બને. તો ઈંધણના દહનથી ઊર્જા પ્રાપ્ત કરવા, અતિક્રિયાશીલ ધાતુઓ અને અધાતુઓ ના નિષ્કર્ષણમાં અતિક્રિયાશીલ ધાતુ અને અધાતુ ના નિષ્કર્ષણ એટલે બનાવવામાં. ક્યાંકથી એને છૂટું પાડવું હોય તો કોણ છે અતિક્રિયાશીલ ધાતુઓ? અતિક્રિયાશીલ ધાતુ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ વગેરે.
અધાતુઓમાં કોણ કોણ આવે? ફ્લોરિન આવે, સલ્ફર આવે, ક્લોરીન આવે, ઓક્સિજન આવે, નાઇટ્રોજન આવે. આ બધા અધાતુઓ છે અને એની માટે આપણે શોર્ટકટ કી બનાવી છે અમે ધામુ. આ શું? અધાતુ અને ધાતુ. એટલે અધાતુ, ધા એટલે ધાતુ, મે એટલે મેળવે, મુક્ત કરે. અધાતુ કે જે ઇલેક્ટ્રોન મેળવે, આ ઇલેક્ટ્રોન માટે જે ઇલેક્ટ્રોન મેળવે એ બધા અધાતુ કહેવાય. ધાતુ કોને કહેવાય? જે મુક્ત કરે. તો અતિક્રિયાશીલ ધાતુ એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ એ ધાતુ છે, મીન્સ કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જો કે મેં આ શોર્ટકટ કી બહુ 11 માં તમે સ્ટાર્ટિંગમાં જ્યારે ભણતા હતા ત્યારે આપી દીધી કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ બધાને ધાતુ કીધી, અને આ બધા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એને અધાતુ કહેવામાં આવે છે. તો અતિક્રિયાશીલ ધાતુ અને અધાતુ માટે નિષ્કર્ષણમાં તે બનાવટમાં માટેની વિદ્યુત, આખું એક ચેપ્ટર ધોરણ 12 માં આવશે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. વિદ્યુત થી રાસાયણિક પ્રક્રિયા થાય. કેવી રાસાયણિક પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયા થાય. કેવી રાસાયણિક પ્રક્રિયા થાય? રેડોક્સ પ્રક્રિયા થાય. તો આ ધાતુ કે અધાતુની બનાવટ માટેની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ એ રેડોક્સ પ્રક્રિયા છે. નાના ધોરણોમાં કદાચ તમારે આવતું એક પાત્રમાં પાણી ભરી લ્યો, પાણી, થોડુંક એસિડ H2SO4 ના ટીપા નાખી દેવાના, એમાં પ્લેટિનમ ધાતુના 2 સળિયા ડુબાડવાના. આપણે શીખી ગયા છીએ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. બેટરી સાથે જોડવાનું. મોટો લીટો એટલે બેટરીનો ધન ધ્રુવ, નાનો લીટો એટલે બેટરીનો ઋણ ધ્રુવ. ધન ધ્રુવ એટલે એ થયો એનોડ અને ઋણ ધ્રુવ એટલે થયો કેથોડ. એટલે એનોડ છે ધન વીજભારિત હોય, કેથોડ છે ઋણ ભારિત હોય. પાણીમાંથી આવા આયનો બને H+ અને OH-. તો H+ છે કેથોડ તરફ ઋણ ધ્રુવ તરફ જાય અને OH- છે એનોડ તરફ જાય. કેથોડ ઉપર H+ ઇલેક્ટ્રોન મેળવે અને H2 માં રૂપાંતર પામે. એટલે ત્યાં એનું રિડક્શન થયું, કેમ કે H+ ઇલેક્ટ્રોન મેળવે છે અને OH- નો ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવી એનોડ ઉપર O2 આપે છે. O2 આપે ને ત્યાં થયું ઓક્સિડેશન. તો અહીંયા ઓક્સિડેશન થયું એનોડ ઉપર, રિડક્શન થયું કેથોડ ઉપર. આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જો ધોરણ 10 માં આવી ગયું હોય તો ઠીક છે, બાકી આની ઉપર આખો ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર છે. એટલે આ જે શબ્દ આવ્યો ને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, એ મેં અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા H+ જે ઋણ ધ્રુવ કેથોડ તરફ જાય, કારણ કે બેટરીનો ઋણ છેડો ત્યાં અડાડેલો છે, એટલે બેટરી પાસેથી ઇલેક્ટ્રોન મેળવે 2H+, 2 ઇલેક્ટ્રોન એટલે H2 બની જાય. તો એને ઇલેક્ટ્રોન મેળવા, મેં કીધું હતું ને મેળવે ઇલેક્ટ્રોન, તો રિડક્શન એટલે રિડક્શન થયું. અને OH- નો જે ઓક્સિજન છે O-2 ઇલેક્ટ્રોન ગુમાવીને O2 બનાવે, 1/2 O2, કેમ કે એકલો છે ને 2 કેન્સલ, 1/2 એટલે અડધો O2 એટલે એક થઈ ગયો ને 2 કેન્સલ, અને એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને મુક્ત ક્રિયા, MuO, એને મુક્ત ક્રિયા એટલે એને ઓક્સિડેશન થયું કહેવાય. તો આ રીતે ઓક્સિજન બનાવ્યું. આપણે સક્રિય ધાતુ હોય તો સોડિયમ પોટેશિયમ ધાતુ પણ મેળવશું આ રીતે. અત્યારે તો પ્રસ્તાવના હાલે છે ને, એ કઈ કોઈ ચેપ્ટરનો પાર્ટ નથી, એ માત્ર સમજવા માટે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા શું છે અને એની આપણે ક્યાં આવશ્યકતા પડવાની છે, ક્યાં એની જરૂરિયાત થવાની છે. પછી આગળ વધીએ. કોસ્ટિક સોડા જેવા રસાયણોના ઉત્પાદનમાં, કોસ્ટિક સોડા એટલે NaOH, આ પણ ધોરણ 12 સાયન્સમાં શીખશું. પછી સૂકી એટલે કે શુષ્ક, સૂકી અને ભીની બેટરીને કાર્યરત કરવા. આમ તો જ્યાં છેલ્લા જે 3 ભાગ હોય ને, ત્રીજો, ચોથો, પાંચમો, એ ધોરણ 12 સાયન્સમાં શીખવાનો. આખો વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં એ જ આવશે. NaOH નું ઉત્પાદન. સૂકી બેટરી એટલે શું? સૂકી બેટરી તમે જો પેન્સિલ સેલ વાપરો છો ઘડિયાળમાં, ટીવી ના રિમોટમાં, એ પેન્સિલ સેલ એટલે સૂકી બેટરી, કેમ કે એમાં કોઈ ભીનો પદાર્થ છે જ નહીં. અને ભીની બેટરી એટલે આપણે જે કારમાં અને બાઇકમાં જે વાપરીએ છીએ ભીની બેટરી. સૂકી બેટરી એમ તો મોબાઈલનું જે ભાગ છે એ પણ સૂકી બેટરી જ છે. પછી આ પાવર બેંક છે મારી પાસે, આ પણ સૂકી બેટરી છે. તમે રિચાર્જ ડિસ્ચાર્જ કરી શકો. પાવર બેંક સિસ્કા કંપનીની પાવર બેંક છે,
તો આ સૂકી બેટરી છે, વન ટાઈપ ઓફ. મોબાઈલમાં જે છે એ પણ સૂકી બેટરી છે. તમે મોબાઈલ હાથમાં લઈને બેઠા છો, એમાં કોઈ લિક્વિડ નથી ને મોબાઈલ તો એમને પલળી જાય. તો સૂકી અને ભીની બેટરી પણ ધોરણ 12 સાયન્સમાં શીખવાનું છે. ત્યાર પછી હાલમાં મહત્વની વાત, હાલમાં હાઇડ્રોજન અર્થવ્યવસ્થા એટલે કે હાઇડ્રોજનનું ઈંધણ તરીકેનો ઉપયોગ 6થા નંબરનો. આ શબ્દ વારંવાર સાંભળવા મળશે, હાઇડ્રોજન અર્થવ્યવસ્થા. અત્યારે આપણે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી નો ઉપયોગ કરીએ છીએ. ઈંધણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ વિચારણા છે, કેમ કે હાઇડ્રોજનમાંથી પુષ્કળ માત્રામાં ઉર્જા પ્રાપ્ત હાઇડ્રોજનના દહનથી. કેમ કે એટમ બોમ્બ કરતા મોટો બોમ્બ છે હાઇડ્રોજન બોમ્બ. અને હાઇડ્રોજનની મદદથી જ્યારે પુષ્કળ માત્રામાં જો ઉર્જા ઉત્પન્ન થતી હોય અને એ ઉર્જાનો ઉપયોગ જો આપણે ઈંધણ તરીકે કરી શકીએ. હવે ઈંધણ એટલે ખાલી ગાડી જ ન થાય. ઈંધણ એટલે તમે ઘરે જે રસોડામાં આવે છે એને પણ ઈંધણ કહેવાય. પછી વિવિધ ફાર્માસ્યુટિકલ્સ કે વિવિધ ઇન્ડસ્ટ્રીઓની અંદર ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે વપરાય એને પણ ઈંધણ કહેવામાં આવે છે. આ લાઇટ વિદ્યુતની બનાવટ માટે જે પદાર્થ વપરાય છે એને પણ ઈંધણ જ કહેવાય. જો હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકીએ તો એમાંથી ખૂબ પુષ્કળ માત્રામાં તમે ઉર્જા પ્રાપ્ત કરી શકો એમ છો. પણ હાઇડ્રોજનનો મેઇન નુકસાન એ છે કે હાઇડ્રોજન હવામાં સળગી ઉઠે છે, ધડાકો થાય, સળગી ઉઠે તરત. હાઇડ્રોજનનું પરિવહન પણ મુશ્કેલ છે, કેમ કે પાઇપલાઇનથી તમે હાઇડ્રોજન લાવો અને પાઇપલાઇન જો લીકેજ થાય તો પણ ચિંતા ઉપાય, કેમ કે લીક થાય તરત સળગી ઉઠે. તો હાઇડ્રોજનની ઈંધણ તરીકેનો ઉપયોગ કઈ રીતે કરવો એને એની હાઇડ્રોજનની અર્થવ્યવસ્થા કૌંસમાં લખ્યું છે, જો ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ. અને ઓઝોન સ્તરનું ગાબડું, આ તો બહુ જૂનો ટોપિક છે. ઓઝોન સ્તરમાં ગાબડું જેવી પર્યાવરણના વિષયોમાં પણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે. તો આ રેડોક્સ પ્રક્રિયાની પ્રસ્તાવનાઓ જોઈએ આપણે. શું જોયું આપણે? રેડોક્સ પ્રક્રિયાની પ્રસ્તાવનાઓ. અને ત્યાર પછી આપણે રેડોક્સ પ્રક્રિયા એટલે કે રિડક્શન અને ઓક્સિડેશનને સમજૂતી મેળવીએ. ત્યાર પછીનો આપણો સવાલ, રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સર્વપ્રથમ આપણે ઓક્સિડેશન ની ચર્ચા કરીએ. કોને કહેશું ઓક્સિડેશન? તો સિમ્પલ વ્યાખ્યા એવી કહેવામાં આવી છે કે કોઈ તત્વ કે સંયોજનમાં કોઈ તત્વ કે સંયોજનમાં ઓક્સિજન નું ઉમેરાવું કોઈ તત્વ કે સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો કરવો એટલે એને ઓક્સિડેશન કીધું. કારણ કે વાતાવરણમાં ઓલમોસ્ટ 20% O2 ઓક્સિજન વાયુ રહેલો છે અને એની હાજરીને કારણે મોટા ભાગની ધાતુઓ ઓક્સિજન સાથે જોડાય ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. લોખંડને કાટ લાગવાની ઘટના શું છે? ઓક્સિડેશન. દાખલા તરીકે લોખંડને કાટ લાગવો, આ શું છે ભાઈ? લોખંડ કટાઈ જાય શું થાય? તો કે એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે આપણું લોખંડ
પ્રક્રિયા કરી ઓક્સિજન મેળવીને એક સંયોજન મળે Fe2O3 તો આ શું થયું આ ઓક્સિડેશનની ઘટના કેમ કે લોખંડે ઓક્સિજન મેળવ્યો કોઈ પણ ધાતુ એક સોનું ચાંદી અને પ્લેટિનમ આ ત્રણ એવી ધાતુ છે જે ઉમદા ધાતુઓ છે એટલે કે જેને ઓક્સિડેશન પામતું નથી બાકી કોઈ પણ ધાતુ હોય કોપર છે એ લીલા પ્રકારનો રંગ ધારણ કરે છે શું થાય છે કોપર ઓક્સાઇડ બની જાય છે આ શું થયું ઓક્સિડેશન થયું સમીકરણ બેલેન્સ કરવું હોય તો પણ આપણે વિચાર કરીએ તો અહીંયા ઓક્સિજન 2 છે અહીંયા 3 છે તો અહીંયા બે ને મેચ કેમ કરવા તો આ 3 છે એટલે અહીંયા આને 3 વડે ગુણો આની સંખ્યા વડે આને ગુણો 3 2 6 2 3 6 Fe થઈ ગયા 4 અહીંયા ઓક્સિજન 2 છે અહીંયા 1 છે 2 વડે ગુણો તો કોપર 2 થઈ ગયા કોપર 2 થઈ ગયા તો આ કઈ ઘટના છે ઓક્સિડેશનની ઘટના છે ટેક્સ્ટ બુક માં આપ્યું છે એ ઉદાહરણ તરફ જઈએ તો એને કીધું છે મેગ્નેશિયમ ધાતુ જ્યારે ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ડેલ્ટા ત્યારે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ આ પ્રક્રિયામાં થયું કેવી રીતે થયું એ પછીનો સવાલ છે પણ થયું શું કૌંસમાં લખવાનું કઈ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન કેવી રીતે થયું તો પછીનો સવાલ છે પણ એને ઓક્સિજન મેળવો હાલની તકે આપણી વ્યાખ્યા મુજબ એનો ઓક્સિજનનો ઉમેરો થયો તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો ઓક્સિજનની સંખ્યા 2 કરો મેગ્નેશિયમની સંખ્યા 2 થાય તો આ પ્રક્રિયા સંતુલિત થાય અથવા તો અધાતુ પણ આપ્યું છે જો આ બધા ધાતુ આપ્યા છે સલ્ફર અધાતુ પણ કેમ કે ઓક્સિજનની રિએક્ટિવિટી એટલી વધુ છે કે સલ્ફર ને પણ ઓક્સિજન સાથે દહન કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે ઓક્સિજન 2 2 સલ્ફર 1 અને આ સલ્ફર ડાયોક્સાઇડ વધુ માત્રામાં જો ઓક્સિજન સાથે જોડાય વળી પાછો ઓક્સિજન પ્લસ તેનું રૂપાંતર સલ્ફર ટ્રાયોક્સાઇડમાં થાય બરોબર ઓક્સિજન એક જ ઉમેરાનો એટલે અહીંયા હું 1/2 O2 કરું એટલે 2 2 કેન્સલ એટલે એક જ ઓક્સિજન પ્લસ બરોબર સલ્ફર ટ્રાયોક્સાઇડ આ ડાયોક્સાઇડ છે આ સલ્ફર ટ્રાયોક્સાઇડ તો અહીંયા બંને ઘટનામાં ઓક્સિજનનો ઉમેરો થયો તો અહીંયા સલ્ફર અધાતુ છે તેમ છતાં ઓક્સિજન અધાતુ સાથે જોડાય એટલું રિએક્ટિવ છે પછી કોઈ એક પદાર્થ અથવા તો કોઈ એક સંયોજન લઈએ આપણે માનો કે મિથેન છે એ સંયોજન છે મિથેન શું છે સંયોજન તો એ પણ ઓક્સિજન સાથે જોડાય કાર્બન ઓક્સિજન સાથે જોડાય કાર્બન ડાયોક્સાઇડ CO2 હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાય તો હાઇડ્રોજન ને ઓક્સિજન એટલે H2O તો અહીંયા પણ કાર્બન એ ઓક્સિજન મેળવો કાર્બનનું ઓક્સિડેશન થયું હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવો અહીંયા એનું ઓક્સિડેશન થયું સમીકરણ બેલેન્સ કરવું હોય તો હાઇડ્રોજન અહીંયા 4 છે હાઇડ્રોજન અહીંયા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણું તો હાઇડ્રોજન 4 થઈ ગયા કાર્બન 1 ઓકે ઓક્સિજન 2 ને અહીંયા 2 4 અને અહીંયા 2 છે એટલે અહીંયા 2 કરી નાખો 4 તો આ દહનની પ્રક્રિયા છે અને અહીંયા પુષ્કળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જે ઊર્જાનો આપણે ઈંધણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ તો આ પ્રક્રિયાઓ શું છે આ ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા છે એટલે આપણે આને ઓક્સિડેશન કહીશું ત્યાર પછી એક પ્રક્રિયા જેને આપણે રેડોક્સમાં રિડક્શન ઓક્સિડેશન બંને બતાવશું માનો કે H2S બરોબર ખૂબ જ ગંધકયુક્ત વાસવાળો વાયુ H2S એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે દહન કરવામાં આવે તો સલ્ફર હાઇડ્રોજન ગુમાવશે સલ્ફર છૂટો પડશે અને હાઇડ્રોજન ઓક્સિજન હારે જોડાય H2O બનાવે છે તો આ પ્રક્રિયામાં શું થાય જો આ પ્રક્રિયામાં સલ્ફર એ હાઇડ્રોજન મુક્ત કરે છે અને ઓક્સિજન હાઇડ્રોજન મેળવે છે તો સલ્ફર હાઇડ્રોજન મુક્ત કર્યો હાઇડ્રોજન મુક્ત કરવો એટલે આ ઘટનાને ઓક્સિડેશન કહેવું પડે અને ઓક્સિજન હાઇડ્રોજન મેળવો એટલે એ ઘટનાને આપણે રિડક્શન કહેવું પડે તો અહીંયા બીજી વ્યાખ્યા આપણી સામે આવી કઈ બીજી વ્યાખ્યા આપણી સામે આવી કે માત્ર ઓક્સિજન મેળવવું નહીં પરંતુ હાઇડ્રોજન મુક્ત કરવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે જે આપણે જોઈ ગયા
કે ઓક્સિજન મેળવવું એટલે જ નહીં. જો એમ કહી શકાય કે હાઇડ્રોજન ને ઓક્સિજન મેળવો તો હાઇડ્રોજન નું ઓક્સિડેશન થયું, પણ સલ્ફરે તો હાઇડ્રોજન મુક્ત કર્યો ને, તો ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયાઓ જોવા મળી અહીંયા. અને હાઇડ્રોજન મુક્ત કરવાની ઘટનાને પણ ઓક્સિડેશન કહેવાનું છે, જે વ્યાખ્યા અગાઉ જોઈ ગયા આપણે. આગળ વધીએ. ઓક્સિડેશન નું હેડિંગ મળ્યું. ત્યારબાદ બીજા નંબરે રિડક્શન. શું વ્યાખ્યા લખશું? આપણે લખી કે કોઈ તત્વ કે સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો. એવી જ રીતે આપણે વ્યાખ્યા લખો કે કોઈ તત્વ કે સંયોજનમાં હાઇડ્રોજનનો ઉમેરો અથવા હારવાર ઉમેરી દો, અથવા ઓક્સિજનનું દૂર થવું, ઓક્સિજન મુક્ત કરવો, ઉમેરવું, ઓક્સિજન દૂર થવાની ઘટનાને. આ જ પ્રક્રિયા દાખલા તરીકે લખું છું. દાખલા તરીકે H2S વત્તા O2. તો અહીંથી સલ્ફરે હાઇડ્રોજન મુક્ત કર્યો, તો સલ્ફર હાઇડ્રોજન ગુમાવે છે, હાઇડ્રોજન ગુમાવે તો સલ્ફરનું કહી શકાય કે ઓક્સિડેશન થયું, અને એ હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે H2O. તો અહીંયા થાય શું કે ઓક્સિજન એ હાઇડ્રોજન મેળવો. તો હાઇડ્રોજન મેળવવાની ઘટના એટલે રિડક્શન. આ રીતે પણ વાત કરીએ કે સમીકરણ બેલેન્સ કરવું હોય તો ઓક્સિજન 2 કરો તો હાઇડ્રોજન 4 થશે, તો સલ્ફર પણ 4 થશે. સોરી, હાઇડ્રોજન 4 એટલે અહીં 2 કરવો પડે, 2 દુ 4 એટલે સલ્ફર પણ 2 થશે. ટેક્સ્ટ બુકમાં આપેલી રિડક્શનની કેટલીક પ્રક્રિયાઓ ઉપર આપણે નજર કરીએ. બસ ટેક્સ્ટ બુકમાં જો કે આ એક જ એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શનની નવી વ્યાખ્યાઓ. ઓક્સિડેશન અને રિડક્શનની નવી વ્યાખ્યાઓ. તો જો ઓક્સિજન ઉમેરવાની ઘટનાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. ઓક્સિજન છે એ વિદ્યુત ઋણ તત્વ છે, વિદ્યુત ઋણમય તત્વો, એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવે. વિદ્યુત ઋણમય તત્વો કોણ છે? ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન મેળવે. ક્લોરીન, બ્રોમિન, નાઇટ્રોજન વગેરે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવવાની વૃત્તિ વાળા તત્વો છે. તો આ બધા વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. વિદ્યુતની દ્રષ્ટિએ ઋણ બનવાની વૃત્તિ વાળા તત્વો. એ રીતે બીજો શબ્દ છે વિદ્યુત ધનમય તત્વો. બીજો શબ્દ છે વિદ્યુત ધનમય તત્વો, કે જે વીજભારની દ્રષ્ટિએ ધન વીજભાર બનવાની વૃત્તિ છે. તેમાં બધી ધાતુઓ આવે. વિદ્યુત ઋણમય તત્વોમાં બધે અધાતુ આવે. કે મેં શોર્ટકટ કી લખી હતી. ક્યાં લખી હતી? અમેધામુ, અધાતુ કે જે ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ ભારિત બનવાના છે. ધામુ, ધાતુ કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે. ધાતુ કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે ધન ભારિત જ બનવાના છે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે વીજભારની દ્રષ્ટિએ એ ધન વીજભારિત બને. તો વિદ્યુત ધર્મય તત્વોમાં કોણ હોય? ધાતુ હોય. માનો કે લિથિયમ ધાતુ, સોડિયમ ધાતુ, પોટેશિયમ ધાતુ, રૂબેડિયમ ધાતુ, પછી મેગ્નેશિયમ ધાતુ, એલ્યુમિનિયમ ધાતુ વગેરે 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 જેવી ઘણી બધી ધાતુઓ કે જે ઇલેક્ટ્રોન ગુમાવી અને વીજભારની દ્રષ્ટિએ ધનમય બનવાની વૃત્તિ છે.
તો ઓક્સિડેશન એટલે માત્ર ઓક્સિજનનો ઉમેરો જ નહીં, ઓક્સિજન ઉમેરાય અથવા તો ઓક્સિજન જેવા અન્ય બીજા વિદ્યુત ઋણમય, ઘણીવાર ઓક્સિજન ન પણ ઉમેરાય પણ એ જ સિવાયના બીજા વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય તો એ ઘટનાને પણ ઓક્સિડેશન કહેવામાં આવે છે. સિમિલર હાઇડ્રોજનનો ઉમેરો થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન વીજભારની દ્રષ્ટિએ હંમેશા પ્લસ જ હોય, H+, તો એને વિદ્યુત ધન કહેવાય. તો એની જેવા અન્ય વિદ્યુત ધનમય તત્વો ઉમેરાય, વિદ્યુત ધનમય તત્વો હાઇડ્રોજન ઉમેરાય અથવા તો એની જેવા વિદ્યુત ધનમય તત્વો ઉમેરાય તો એને પણ રિડક્શન કહેવામાં આવે છે. તો વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય અથવા તો વિદ્યુત ધનમય તત્વો દૂર થાય. એમાં આપણે કેમ કીધું કે ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય ને ઓક્સિડેશન કહેવાય, એમ હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય. તો વિદ્યુત ધનમય તત્વો ઉમેરાય પ્લસ તો વિદ્યુત ઋણમય તત્વો દૂર થાય એને પણ રિડક્શન, એટલે ઓપોઝિટ છે. રિડક્શન એન્ડ ઓક્સિડેશન એકબીજાની વિરુદ્ધાર્થી પ્રક્રિયાઓ છે. તો એમાંનું આપણે એક્ઝામ્પલ જોઈએ. આ ઘટનાના એક્ઝામ્પલ જે મેં નવી વ્યાખ્યા લખી એનું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે 8.5, 8.6 અને 8.7 નંબરના એક્ઝામ્પલ જો. શું કીધું છે? મેગ્નેશિયમ ધાતુની ફ્લોરિન જેવા વિદ્યુત ધનમય તત્વો સાથે પ્રક્રિયા કરી તો મેગ્નેશિયમમાં ફ્લોરિન ઉમેરાણ. આપણે કહી શકાય કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણ. વિદ્યુત ઋણ તત્વ કોણ છે એનું મેં લિસ્ટ ઓલરેડી આપી દીધેલું છે. તો ફ્લોરિન વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણ. ઓક્સિજન પણ વિદ્યુત ઋણ છે એટલે વીજભારની દ્રષ્ટિએ ઋણ ભાર બનાવે. એટલે જો આમાં મેગ્નેશિયમ Mgf2 એ મેગ્નેશિયમ +2 બન્યો કેમ કે ધાતુ છે, ઇલેક્ટ્રોન ગુમાવે અને બે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવવા એટલે માઈનસ. બરોબર? તો ફ્લોરિન અહીંયા કાંઈ નહોતું એને ઇલેક્ટ્રોન મેળવી અને માઈનસ બનાવ્યું તો Mgf2 બન્યું. આ જ રીતે માનો કે ક્લોરીન હોય Mg અને ક્લોરીન ગોઠવાય તો એ બને MgCl2. તો ક્લોરીન પણ વિદ્યુત ઋણ તત્વ છે ક્લોરીન, ક્લોરીન અથવા તો સલ્ફર. અહીં મેં સલ્ફર લખ્યું છે નથી લખ્યું? સલ્ફર S. મેગ્નેશિયમ છે એ સલ્ફર સાથે જોડાય અને મેગ્નેશિયમ સલ્ફાઇડ બનાવે. આ બધી ઘટના શું છે? વિદ્યુત ઋણમય તત્વોનો ઉમેરો. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, નાઇટ્રોજન, સલ્ફર. તો એને રિડક્શન કહેવામાં આવે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે ઘણું મોટું K4 FeCN6 પ્લસ H2O2. K4 FeCN6 પ્લસ H2O2 માંથી બને K3 FeCN6 પ્લસ KOH. આ થયું હું જો કે અહીં પોટેશિયમની સંખ્યા 4 છે, અહીંયા 3 છે. એટલે પોટેશિયમની સંખ્યા, પોટેશિયમ કેવો છે? ધાતુ છે, વિદ્યુત ધનમય. તે દૂર થયો છે. વિદ્યુત ધનમય તત્વ દૂર થાય છે. તો અહીંયા લખો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. તો આ ઘટનાને ઓક્સિડેશન કહેવી પડે. અને અહીંયા H2O2 છે એમાં પોટેશિયમનો ઉમેરો થયો. H2O2 હોય ને HOOH, બરોબર? તો આ બંધ તૂટ્યો અહીંયા H2O2 આ બંધ તૂટ્યો. અહીંયા K અને અહીંયા K એટલે KOH. એટલે આ એક વપરાય, આના બે વપરાય કેમ કે અહીંથી એક K દૂર થયો, બીજામાંથી બીજો K. એક K પહેલામાંથી પછી બીજો આવો અણુમાંથી બીજો K એટલે બે અણુ એટલે બે KOH. તો અહીંયા પોટેશિયમનો ઉમેરો થયો એટલે વિદ્યુત ધનમય તત્વનો ઉમેરો. તો આ વિદ્યુત ધનમય તત્વનો ઉમેરો કેમ ગયું? વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો નિયમે વ્યાખ્યા લખી છે મુજબ આને રિડક્શન કહેવામાં આવે. તો આ રીતે રિડક્શન અને ઓક્સિડેશનની અલગ અલગ આપણે વ્યાખ્યાઓ જોઈ, જેમાં 3, 1, 2
આ એક વ્યાખ્યા ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, આ એક વ્યાખ્યા જોઈ. બીજી વ્યાખ્યા વિદ્યુત ઋણમય તત્વ, કેમ કે ઓક્સિજન પોતે વિદ્યુત ઋણ છે, એની જેવા ઓક્સિજનના બદલામાં બીજા વિદ્યુત ઋણ તત્વો ઉમેરાય તો એને પણ આપણે ઓક્સિડેશન જ કહી શકાય. અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, હાઇડ્રોજન વિદ્યુત ધન છે, એની જેવા બીજા વિદ્યુત ધન તત્વો હાઇડ્રોજનની બદલે માનો કે પોટેશિયમ દૂર થાય, સોડિયમ દૂર થાય તો એને પણ ઓક્સિડેશન કહેવું પડે. એ જ રીતે રિડક્શનની વ્યાખ્યામાં હાઇડ્રોજનનું ઉમેરાવું એટલે કે વિદ્યુત ધનમય તત્વોનું ઉમેરાવું, અન્ય ઓક્સિજનનું દૂર થવું એટલે કે બીજા વિદ્યુત ઋણમય તત્વોનું દૂર થવું. તો આ રિડક્શન અને ઓક્સિડેશનનો કન્સેપ્ટ આપણે જોયો. હજી આપણે આવતા વિડિયો લેક્ચરમાં રિવિઝન કરવું પડશે અને આ કન્સેપ્ટને પાછો રિવિઝન કરવો પડશે. બાકીનું આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈએ. ત્યાં સુધી આ વસ્તુને રિવિઝન કરજો, લખી લેજો. ધન્યવાદ. અસ્તુ.